start? नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुञ्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाणां विभाव निरुद्ध निराकार। स्वानुभूति दर्शन પ્રસન્ન મૂર્તિ પૂજ્ય બહેન શ્રી ચંપાબેનની સ્વાનુભૂતિ માર્ગ પ્રકાશક તત્વ ચર્ચા એટલે સ્વાનુભૂતિ દર્શન. સ્વાનુભૂતિ દર્શનના સ્વાધ્યાયમાં આપણે પ્રશ્ન 611 ના સમાધાન સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ લઈએ છીએ. 611માં પ્રશ્નના સમાધાન પછીથી પ્રશ્ન છે પાના નંબર 369 ઉપર છેલ્લી બે લીટીમાં. આ બધું એકલા વિકલ્પમાં બેસે તો ચાલે ખરું? આવો પ્રશ્ન કર્યો છે. આ બધું એકલા વિકલ્પમાં બેસે તો ચાલે ખરું? સમાધાનમાં પૂજ્ય બહેનશ્રી કહે છે કે પહેલા વિકલ્પ હોય છે, નિર્વિકલ્પ તો પછી થાય છે. પહેલા તો અભ્યાસ જ હોય છે અને તે અભ્યાસ ઊંડાણથી થાય તો પણ તેનો નિર્ણય એમ હોવો જોઈએ કે આ અભ્યાસ વિકલ્પમાં છે. આ અભ્યાસ જે થઈ રહ્યો છે એ બધું વિકલ્પમાં છે, વિકલ્પાત્મક છે. અંદર ઊંડું જવાનું બાકી છે. અંદર જવાનું છે, સ્વરૂપમાં જવાનું છે ત્યારે તો કોઈ વિકલ્પ હોતા નથી. અભ્યાસ વખતે વિકલ્પ છે. અભ્યાસમાં એ વિકલ્પ હોય પણ એ દ્વારા એને વસ્તુ સ્વરૂપને જાણવાનું છે ને જાણીને નિર્ણય કરવાનો છે. આ બધું સ્વવિકલ્પ દશામાં જ હોય છે પણ એટલાથી સંતોષાઈ જવાનું નથી. એ પછી જ કામ શરૂ થાય છે, પછી જ સાચું કાર્ય, પછી જ પુરુષાર્થ શરૂ થાય છે. એટલે અંદર ઊંડું જવાનું બાકી છે. આમ ધ્યેય રાખે તો ઊંડો જવાનો પ્રયત્ન થાય, પરંતુ વિકલ્પ માત્રમાં અટકી જાય, સંતોષાઈ જાય કે મેં ઘણું કર્યું, મને ઘણું આવડે છે, મને બધી સમજ પડી છે, તો આગળ ન જવાય. આ વિકલ્પ માત્ર અભ્યાસ છે, હજી તેનાથી આગળ જવાનું છે એમ ધ્યેય હોવું જોઈએ. શાસ્ત્ર અભ્યાસ કરીએ, સમજણ પડે એટલે સારું લાગે, આનંદ થાય, સંતોષ પણ થાય, પણ છતાંય અંદરમાં એ વાત હોવી જોઈએ કે આ તો બધું જાણ્યું, આ તો માહિતી જ્ઞાન કર્યું, પણ એ દ્વારા આત્માની અનુભૂતિ કરવાની છે. પરમાર્થે તો એ પુરુષાર્થ છે, એ તો બાકી રહ્યો. એટલે એમ ધ્યેય હોવું જોઈએ. જો એમ ધ્યેય રાખે તો આગળ જવાય. મુમુક્ષુએ વચ્ચે પ્રશ્ન કર્યો કે ધ્યેય ધ્રુવનું રાખીને અભ્યાસ કરવો? પૂજ્ય બહેનશ્રી કહે છે કે હા, ધ્રુવનું ધ્યેય રાખવું જોઈએ તો આગળ જવાય. મુમુક્ષુએ ફરી પ્રશ્ન કર્યો, ધ્રુવનું લક્ષ્ય રાખીને વાત સાંભળવી તે શું વિકલ્પાત્મક ભૂમિકા છે? સાંભળીએ છીએ, સ્વીકાર કરીએ છીએ, નિર્ણય કરીએ છીએ ત્યાં સુધી તો વિકલ્પ જ છે. તંત્રીએ જવાબ આપ્યો છે કે તે વિકલ્પાત્મક ભૂમિકા છે.
લક્ષ ધ્રુવનું છે અને ધ્રુવના લક્ષે જ વાતને સાંભળીએ છીએ અને નિર્ણય પણ કરીએ, તો પણ એ બધું વિકલ્પાત્મક છે. ધ્રુવનું ધ્યેય હોવું જોઈએ કે આગળ જવાનું છે. આગળ જવાનું છે એટલે આ વિકલ્પ દ્વારા જે નિર્ણય કર્યો છે એ નિર્ણય પછીથી આત્માની અનુભૂતિ કરવાની છે. એ વખતે તો નિર્વિકલ્પ અનુભૂતિ હોય છે, એટલે નિર્વિકલ્પ થવાનું છે. નિર્વિકલ્પ થવાનું છે. એ 612મા પ્રશ્નનું સમાધાન થયું. એના પછી પ્રશ્ન છે, કેટલીક વાર તો એમ થાય કે ગુરુદેવ મળ્યા અને વાત મળી છતાં આગળ કેમ જવાતું નથી? આ વાત રૂચે છે તો પણ આગળ કેમ જવાતું નથી? બહુ સરસ પ્રશ્ન કર્યો છે કે કેટલીક વાર તો એમ થાય કે ગુરુદેવ મળ્યા અને વાત મળી છતાં આગળ કેમ જવાતું નથી? આ વાત રૂચે છે તો પણ આગળ કેમ જવાતું નથી? સમાધાનમાં પૂજ્ય બેનશ્રી કહે છે કે ભાવના તો એમ રહે કે આટલું મળ્યું છતાં આગળ કેમ થતું નથી. એટલે આગળ જવું છે એ ભાવના પણ અંદરમાં પડી છે, નિમિત્તો પણ બરાબર મળ્યા છે અને એ વાત અંદરમાં રૂચે પણ છે અને હવે આગળ જવાનું છે તો એને માટે એને માર્ગદર્શન જોઈએ છે. એટલે આવો પ્રશ્ન કર્યો છે. બેનશ્રી કહે છે કે ગુરુદેવ મળ્યા, અંદર રુચિ થાય, સાચું લાગે, પણ પોતે પરિણતિનો પલટો કરતો નથી, તે બાકી છે. આ બધું છે પણ પોતાનો પુરુષાર્થ, રુચિ છે છતાં પણ એવો પુરુષાર્થ પડવો જોઈએ કે પોતાની પરિણતિ બદલાય. કહે છે કે પોતે પરિણતિનો પલટો કરતો નથી, તે બાકી છે. પરિણતિ કેવી કરવી, શું કરવી, કેમ કરવી, કયા પ્રકારે થાય, આવા પ્રશ્ન ઉઠે. એટલે એનો જવાબ પણ આપ્યો છે. એમ કે છે કે અંતરમાં ભેદ જ્ઞાનની પરિણતિ પ્રગટ કરી પલટો ખાય અને સ્વાનુભૂતિ પ્રગટે. અંતરમાં ભેદ જ્ઞાનની પરિણતિ પ્રગટ કરી અને પલટો ખાય. ભેદ જ્ઞાનની પરિણતિ પ્રગટ કરવી, પોતે જે નિર્ણય કર્યો છે પોતા વિશેનો, આત્મા વિશેનો, એ સિવાય બીજું કાંઈ પોતાનું સ્વરૂપ નથી. એ સિવાય જે કાંઈ છે એ પોતાથી બધું જુદું છે, બધું સંયોગે કરીને છે. અને જે વિકલ્પો ઉઠે છે એ પણ કાંઈ પોતાનું સ્વરૂપ નથી. વિકલ્પો સાથે રહેલા શુભ ભાવ કે અશુભ ભાવ એ પણ કાંઈ પોતાનું સ્વરૂપ નથી. પોતે એ બધાથી જુદો છે. એમ સતત ભેદ જ્ઞાનની પરિણતિ સ્વવિકલ્પ દશામાં પહેલા થાય અને પછી આગળ વધી અને એનાથી જુદો પડી જાય કે હું આ છું. પછી જે નથી એનો વિચાર નથી થતો, પરંતુ જે પોતે છે એનો વિચાર રહે કે હું તો આ જ છું, બીજું બધું પોતાથી જુદું છે. એમ અંતરમાં ભેદ જ્ઞાનની પરિણતિ પ્રગટ કરી પલટો ખાય અને સ્વાનુભૂતિ પ્રગટ કરે છે. અને એવી સ્વાનુભૂતિ પ્રગટ કરે તેને પછી ચારિત્ર બાકી રહે છે. સમ્યક દર્શન તો થઈ જાય છે, પછી તો ચારિત્ર બાકી રહે છે. પ્રથમ પગથિયે સમ્યક દર્શન મુખ્ય છે અને તે પરિણતિનો પલટો કરવાથી થાય છે. પોતાની પરિણતિ સ્વના લક્ષ્ય થઈ અને પોતે પોતાનું જેવું સ્વરૂપ દ્રવ્યસૃતના અભ્યાસ દ્વારા અને ચિંતન દ્વારા નિર્ણયપૂર્વક અંતરમાં રાખ્યું છે, એ જ હું છું. એના બળ વડે, એ શ્રદ્ધાના બળ વડે, એવી સવિકલ્પ દશામાં શ્રદ્ધા કરી અને એના બળ વડે એ આગળ ખાય, આગળ જાય અને પરિણતિ પલટો ખાય. એટલે કે છે કે તે પલટો કરવાથી થાય છે, પોતે કરવાનું છે. સમ્યક દર્શન એવો પરિણતિનો પલટો કરવાથી થાય છે. જો પલટો ખાધો તો સાચા માર્ગે ચડી ગયો. તે 613મા પ્રશ્નનું સમાધાન થયું. એ પછી પ્રશ્ન છે
જ્ઞાની વગર જ્ઞાન ગમ્ય નથી. જ્ઞાની વગર જ્ઞાન ગમ્ય નથી. પણ અમોને જ્ઞાનીઓના ભેટા થયા છતાં આ પરિસ્થિતિ કેમ રહી ગઈ, એવો જ પ્રશ્ન છે. પણ એમાં જરાક ફેર છે પહેલાના પ્રશ્ન કરતા. જ્ઞાની વગર જ્ઞાન ગમ્ય નથી એક વાત લીધી છે. બીજું, પણ અમોને જ્ઞાનીઓના ભેટા થયા છતાં આ પરિસ્થિતિ કેમ રહી ગઈ. બીજું બેનશ્રી એનું સમાધાન આપ્યું છે કે પોતે ગુરુને અને ભગવાનને ઓળખ્યા નહીં. પોતે ગુરુને અને ભગવાનને ઓળખ્યા નહીં. તો આમ તો પાછા એમ કે છે કે જ્ઞાની વગર જ્ઞાન ગમે નથી, એટલે જ્ઞાનીનું તો એને મહત્વ છે. તો કેમ કે એને પ્રશ્નમાં જ એ વાત કરી દીધી કે પણ અમોને જ્ઞાનીઓના ભેટા થયા છતાં આ પરિસ્થિતિ કેમ રહી ગઈ. એટલે એને એમ જ છે કે જ્ઞાનીનો ભેટો થાય એટલે આ પરિસ્થિતિ બદલાઈ જાય. એટલે એને પરાધીન દ્રષ્ટિ છે. જ્ઞાની વગર જ્ઞાન ન થાય એટલે જ્ઞાની મળ્યા, જ્ઞાન થયું ને જ્ઞાનીના ભેટા અમને થયા છતાં પરિસ્થિતિ કેમ રહી ગઈ. એટલે એને એમ છે કે જ્ઞાનીનો ભેટો થાય એટલે પછી જ્ઞાની મારું કલ્યાણ કરે. અને એવું રટણ કરવામાં આવે કે પરમાત્મા મારું કલ્યાણ કરજો, હે ગુરુદેવ મારું કલ્યાણ કરજો, મને કોઈ વિભાવ ભાવ રહે નહીં, હે પરમાત્મા મને કોઈ વિભાવ ભાવ રહે નહીં, એવી મારી દશા થાય, એવી હું વિનંતી કરું છું, એવી હું પ્રાર્થના કરું છું. તો આ બધું રટણ જે છે એમાં પરાધીનતાનો ભાવ છે. અને ઘણા લોકોને એ પરાધીનતા હોય છે કે ભગવાન પાસે જઈ અને આપણે કાંઈક માગીએ એમ, અને એવું વારંવાર રટણ કરે છે. ના, એથી લાભ નથી થતો. એ વિનય છે ને એવો વિનય હોય, પણ સાચો વિનય તો જેને પ્રાપ્ત થાય એને જ હોય છે. એટલે જ્યારે ભગવાનની વાણીમાંથી પરમ સત્ય છે તે પ્રાપ્ત થયું, ગુરુએ બરાબર સમજાવ્યું, ગુરુનો જ્ઞાનીનો ભેટો થયો અને બરાબર સમજાવ્યું, એટલે નિમિત્ત તો બરાબર છે, એ નિમિત્ત કહેવાય. પણ પુરુષાર્થ તો બાકી રહી જાય છે. એટલે બેનશ્રીએ પણ જવાબ એવો જ આપ્યો છે કે તે એમ જ માની લીધું કે ગુરુ દ્વારા જ થઈ જશે. એટલે તે સાચા અર્થમાં ગુરુને કે ભગવાનને ઓળખ્યા નહીં. ભગવાન કે ગુરુ કાંઈ આપી દેવાના નથી, આપી શકે નહીં, તારે તારો પુરુષાર્થ કરવો પડે, એ વાત કહેવી છે. એટલે બેનશ્રી એમ કહે છે કે પોતે ગુરુને અને ભગવાનને ઓળખ્યા નહીં. તેમને બહારથી ઓળખ્યા પણ અંતરથી ઓળખ્યા નહીં. અંતરથી ઓળખ્યા નહીં. કેવી રીતે એ ગુરુ થયા હશે, કેવી રીતે એમને સમ્યક પ્રગટ કરી અને આગળ ચારિત્રનો પુરુષાર્થ કર્યો હશે, આ બધાનો વિચાર કર્યો નહીં. ભગવાન કેવી રીતે થયા, કેવળ જ્ઞાન કેવી રીતે પ્રગટ કર્યું, તો કે તપ કરીને. કેટલાય લોકો જે એમ જ માને છે બાહ્ય તપથી ભગવાન એ કેવળી થયા. આવી વાત તો હજી લગભગ ઘણા જૈનોના મનમાં છે. એ બાહ્ય તપથી નથી થવાતું. અંતરંગ વસ્તુ, અંતરંગ પુરુષાર્થ એને તો એ જાણતા નથી. એટલે ખરેખર એ ભગવાનના સ્વરૂપને, ભગવાનના પુરુષાર્થને જાણતા નથી. અને એ વાત અહીંયા પણ લાગુ પડે છે. એટલે પૂજ્ય બેનશ્રી કહે છે કે પોતે ગુરુને અને ભગવાનને ઓળખ્યા નહીં. તેમને બહારથી ઓળખ્યા પણ અંતરથી ઓળખ્યા નહીં. અંતરથી અપૂર્વ રીતે આ જુદા છે અને જુદું કહે છે એ રીતે ઓળખ્યા નહીં. જુદું કહે છે એટલે શું કહે છે કે તું ભગવાન છો અને તું મારી જેમ પુરુષાર્થ કર તો તું પણ સિદ્ધત્વ પ્રગટ કરી શકે છે, એવું જુદું કહે છે. એમ જુદું લેવાનું છે. જુદું કહે છે એ રીતે ઓળખ્યા નહીં. પંચમ કાળમાં ગુરુદેવ પધાર્યા અને જુદી રીતે વાત કહી એટલે બધાને આટલો ખ્યાલ આવ્યો કે તેઓ જુદું કહે છે. તેણે સ્થૂળ દ્રષ્ટિએ બહારથી ભગવાનને અને ગુરુને ઓળખ્યા. એટલે ગુરુદેવમાં પણ એવું જ કે આ જુદી વાત કરે છે, આત્માની વાત કરે છે, બહુ સરસ વાત કરે છે એમ લીધું. પણ જે વાત કરે છે એ વાતમાં પોતાને પુરુષાર્થ કરવાનો છે, પોતે શુદ્ધ છે, પોતે ભગવાન આત્મા છે, એ વાત તો એને પકડી નહીં. એ વાત એને ન પકડી. પરાધીન દ્રષ્ટિ છૂટતી નથી. એ બહુ અઘરું છે.
મોટાભાગના જીવો, અળુકર્મી જીવો, મંદ કસાઈ જીવોને એવી ભગવાન પાસેની ભક્તિ વગેરે થયા કરે, એવું રટણ થયા કરે અને પ્રભુની પાસે હું પામર છું એમ કર્યા કરે. પણ પ્રભુએ બીજી જે વાત કરી એ તો પકડી નહીં કે તું પુરુષાર્થ કરી અને તારા સિદ્ધત્વને પ્રગટ કરી શકે છે અને એ તારે કરવાનું છે, એ તો વાત પકડી નહીં. એટલે ભગવાન તરફ એમની કૃપા દ્રષ્ટિથી કે ગુરુ તરફ પણ એમની કૃપા દ્રષ્ટિથી, એમની નિશ્રામાં રહેવાથી પોતાને બધું પ્રાપ્ત થઈ જાય, એ પરાધીન દ્રષ્ટિ છૂટી નહીં. એ પરાધીન દ્રષ્ટિ છે. પોતાને પ્રાપ્ત પોતાથી જ થાય એમ ગુરુએ કહ્યું છે, એ વાત રહી ગઈ. એટલે અહીંયા એ વાત લીધી છે કે તેણે સ્થૂળ દ્રષ્ટિએ બહારથી ભગવાનને અને ગુરુને ઓળખ્યા, પણ તેઓ શું કહી ગયા તે ગ્રહણ કર્યું નહીં. એ ગ્રહણ કર્યું નથી. ગુરુદેવે તું ભગવાન છો ને ભગવાન થા એ જે કહ્યું છે એ વાત ને પકડવાની છે. તો એ 614મા પ્રશ્નનું સમાધાન થયું. એ પછી પ્રશ્ન છે, હું જુદો છું એવું લાગ્યા કરે તો તે શું બરાબર છે? હું જુદો છું એવું લાગ્યા કરે તો તે શું બરાબર છે? બરાબર છે, પણ જરાક કેવી રીતે જુદો છે એ સમજવું પડશે ને. તો સમાધાનમાં પૂજ્ય બેનશ્રી કહે છે, જ્ઞાનીને જાગતા સૂતા સ્વપ્નમાં હાલતા ચાલતા હંમેશા જુદો લાગે તે બરાબર છે. પોતે જુદો છે એવું દરેક વખતે લાગે. કોઈ પણ કાર્ય કરતા હોય તે વખતે પણ પોતે આ બધાથી કાર્યથી માત્ર જુદો છે એમ નહીં, એ સંયોગથી, શરીરથી, આ એ સંયોગમાં થતા જે વિકલ્પો છે, શુભ ભાવ છે કે અશુભ ભાવ છે, એ બધાથી જુદો એવું સતત રહે. અનુભૂતિ થઈ હોય એને એ સતત રહે છે. જ્ઞાનીને જાગતા સૂતા સ્વપ્નમાં હાલતા ચાલતા હંમેશા જુદો લાગે તે બરાબર છે. તે પહેલા હું જુદો છું એવું બોલવા માંડે તે નહીં. એ પહેલા અનુભૂતિ ન થઈ હોય અને જ્ઞાની ન થયો હોય તે પહેલા હું જુદો છું એવું બોલવા માંડે તે નહીં. તથા હું જુદો છું એવું શાસ્ત્રથી જાણી લીધા પછી હું જુદો છું એમ વિચાર થયા કરે તે પણ બરાબર નહીં. પણ સાક્ષાત પોતે જુદો પડી જાય અનુભૂતિ કરીને ત્યારે એ જુદો છે. સ્વવિકલ્પ દશામાં એને એવો નિર્ણય તો કરવો પડે, જુદો જ છું. એ વારંવાર એ નિર્ણયને એને પાક્કો તો કરવો જ પડે, પણ એ વખતે હજી એ જુદો થયો નથી એમ કહેવાનો અહીંયા આશય છે. એટલે કે છે કે પણ સાક્ષાત જ્ઞાયક તેના હાથમાં દેખાતો હોય કે હું આ રહ્યો જ્ઞાયક, અર્થાત હું જ્ઞાયક આ રહ્યો એવું જ વેદન રહ્યા કરે તે બરાબર છે. એટલે એવું વેદન રહેવું જોઈએ. જ્ઞાયક છું એ પહેલા સ્વવિકલ્પ દશામાં જે એવો નિર્ણય થાય, વારંવાર એવી જ વિચારણા થાય, ચિંતન થાય, આ બધું સ્વવિકલ્પ દશાનો પુરુષાર્થ છે. પણ એથી કરીને પોતે એમ માની લે કે હું તો જુદો છું, મને તો ખ્યાલ આવી ગયો છે, તો વાત બરાબર નહીં એમ પણ સાથે ને સાથે કહ્યું છે. એટલે કે છે કે સાક્ષાત જ્ઞાયક તેના હાથમાં દેખાતો હોય કે હું આ રહ્યો જ્ઞાયક, હાથમાં દેખાતો એટલે પોતાને એવો અનુભવ થાય આ રહ્યો જ્ઞાયક, હું આ જ્ઞાયક, એવું જ વેદન રહ્યા કરે તે બરાબર છે. એટલે એવો પુરુષાર્થ કરવાનો છે. પોતાના જ્ઞાનમાં જ્ઞાયક જુદો જ લાગ્યા કરે તે જ્ઞાયક પ્રગટપણે જુદો લાગે તે યથાર્થ છે. હું જ્ઞાયક છું એવો માત્ર વિકલ્પ નહીં, પણ આત્મજાગૃતિ થવી જોઈએ. એવી આત્મજાગૃતિ સતત રહેવી જોઈએ. પોતે જ્ઞાયક છે. હું જ્ઞાયક છું એવો માત્ર વિકલ્પ નહીં, પણ આત્મજાગૃતિ થવી જોઈએ.
અને તે દુનિયાથી જુદી જ હોય છે. એવી જાગૃતિ જે છે એ દુનિયાથી જુદી જ હોય છે. જગતથી જુદો પડે તેને પછી મૂંઝવણ રહેતી નથી. આ નાયકની ધારા મારા હાથમાં છે. પુરુષાર્થની સહજ ધારા અમુક પ્રકારે તો જ્ઞાનીની ચાલતી જ હોય છે. વિશેષ ઉગ્રતા પછી થાય છે અને તે ધારામાં નીચેની દશા હોય ત્યારે અમુક વખતે મંદતા હોય છે ને અમુક વખતે તીવ્રતા હોય છે. આ જ્ઞાનીની વાત કરી. એમાં વચ્ચે મુમુક્ષુએ પાછો પ્રશ્ન કર્યો કે અંદરથી ખ્યાલ આવે છે છતાં ઉગ્રતા કેવી રીતે લાવવી? બેનશ્રી કહે છે શ્રદ્ધાનું બળ વધે તો ઉગ્રતા થાય. અનુભૂતિપૂર્વકની શ્રદ્ધા હોય, વધારે વધારે એવી અનુભૂતિ થાય તેમ 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 વધારે ઉગ્રતા થાય અને એ બહાર જતો ઉપયોગ જે છે તે અટકી જાય. વારે વારે સ્વરૂપ તરફ ઉપયોગ જાય. મુનિને શું થાય છે? એમ જ થાય છે ને. બેનશ્રી કહે છે કે શ્રદ્ધાનું બળ વધે તો ઉગ્રતા થાય. અંતર તત્વનું બળ વધે, અંદર વિરક્તિ વધે, ચૈતન્યની પોતાની મહિમા વધે. ચૈતન્યની મહિમા એટલે પોતે ચેતન ભગવાન આત્મા છે એનો પોતાને મહિમા આવે કે હું આ છું એવો મહિમા આવે. જેમ કોઈ લોટરી લાગી ગઈ હોય, $50 મિલિયન લોટરી લાગી ગઈ હોય અને પછી એ પૈસા આવી જાય તો હું પૈસાદાર છું, ધનવાન છું થઈ જ જાય છે. પછી તો આખી વાત બદલાઈ જાય છે. એવી રીતે પોતે ચેતન છે, પોતે ચૈતન્ય ભગવાન આત્મા છે, જ્ઞાન આનંદ સ્વરૂપ છે, એવી ચૈતન્યની પોતાની મહિમા વધે. એ જ છું. નિર્ણયથી આગળ વધીને ચિંતન કરતા એ એમ થઈ જાય. એવી ચૈતન્યની પોતાની મહિમા વધે અને બહારની મહિમા છૂટે. પછી બહારમાં મહિમા ન લાગે, બહારમાં આકુળતા લાગે અને ગાયકની મહિમા વધી જાય તો ઉગ્રતા વધે. ભાઈએ પૂછ્યું ને કે છતાં ઉગ્રતા કેવી રીતે લાવવી? હજી પોતાને શ્રદ્ધાના બળમાં મંદતા થાય છે તો શ્રદ્ધાના બળમાં પોતાને મંદતા કેમ છે તે પોતે વિચારવું. એટલી બધી શ્રદ્ધા થઈ ગઈ, એટલી બધી શ્રદ્ધા થઈ હોય કે પછી બીજી કોઈ વાત જે છે એમાં એ જાય જ નહીં. સ્વરૂપની એટલી બધી શ્રદ્ધા હોય, પોતે છે જ, પોતે છે જ. તો એ 615માં પ્રશ્નનું સમાધાન થયું. એ પછી પ્રશ્ન છે આપણા ઉદયને લઈને બાળકને મુશ્કેલી પડે ને? બહુ સામાન્ય પ્રશ્ન છે. જીવ માત્ર સ્વતંત્ર છે. જીવ માત્ર પોતે પોતાના પુણ્ય અને પાપ સહિત હોય છે. એટલે કે એને એવી કર્મની, પુણ્ય કર્મની અને પાપની પ્રકૃતિઓ સહિત હોય છે. કર્મના શરીર છે તેમાં કેટલીક પ્રકૃતિઓ જે છે એ પુણ્ય પ્રકૃતિ છે, કેટલીક પ્રકૃતિઓ પાપ પ્રકૃતિ છે, કેટલીકના ઉદયો શરૂ થયા છે, કેટલીકના નથી થયા. આ બધું જ છે ને. અને એ દરેકને છે ને તો દરેકને પોતાનું જુદું જુદું જ હોય ને. કોઈને કારણે કોઈને કાંઈ હોય એવું તો બને નહીં. એક જ ઘરમાં બધાના વિચાર કરીએ કે એક જ ઘરની અંદર જે બાળકો જન્મ્યા છે, મોટા થયા છે, ઉછર્યા છે, પણ બધાને ભવિષ્ય બધાનું જુદું જુદું હોય છે. કેમ એમ છે? કેટલોક વખત માટે એમને બધાને સંયોગો એક સરખા પ્રાપ્ત થયા, બધું બરાબર છે, છતાં પણ પોતાના ઉદય પ્રમાણે બધું પ્રાપ્ત થાય છે. એટલે કોઈના ઉદય પ્રમાણે કાંઈ થતું નથી. માતા પિતાના પુણ્યના ઉદય પ્રમાણે બાળકને બધું થાય એવું કાંઈ બનતું નથી. કે માતા પિતાને કોઈ એવા પાપના ઉદયો વર્તા હોય એટલે બાળકને પણ એમ જ થાય એવું પણ નથી. પ્રશ્ન કર્યો છે કે આપણા ઉદયને લઈને બાળકને મુશ્કેલી પડે ને? ના, એમ નથી હોતું. સમાધાનમાં કહે છે કે તમારા ઉદયથી બાળકને તકલીફ ન પડે. તમને જે કર્મનો ઉદય હોય એવું પ્રતિકૂળતાનો એવી જાતનો તો એનાથી
બીજાને કોઈને તમારા સંબંધમાં જે રહેલા આમાંથી કોઈને પણ તકલીફ ના પડે. એને તકલીફ સાથે જો પડતી હોય તો સમજવાનું કે એને પણ એવો જ ઉદય છે, એને પણ એવો જ ઉદય છે. ઘરમાં બધાને તકલીફ પડે છે કેમ કે તો એમાં મોટા ભાગની વાત તો એમ જ બધા લે છે કે ભાઈ ઘરની મુખ્ય વ્યક્તિ જે છે એને ખૂબ તકલીફ છે શારીરિક રીતે કે પૈસાની રીતે કે બધી રીતે, એટલે બધા ઘરમાં દુઃખી છે તો બધાને તકલીફ પડે છે વગેરે એમ કહેવામાં આવે છે. તો એમ નથી, બીજા બધાના પણ એ વખતે એવા જ ઉદયો હોય. અહીંયા કહે છે કે તમારા ઉદયથી બાળકને તકલીફ ન પડે, તેને તેના ઉદયથી તકલીફ થાય, તેને તેના ઉદયથી તકલીફ થાય. તેનો ઉદય સ્વતંત્ર અને તમારો ઉદય પણ સ્વતંત્ર છે. તે બાળકે એવા પરિણામ કર્યા હોય એટલે તેને તકલીફ પડે એવી જાતનો સંયોગ મળે, એના પણ એવા પરિણામ હોય એવા. એટલે કેટલીક વખતે એવું હોય છે કે કેટલાક સંયોગો બધાના સરખા હોય, એવા પુણ્ય એવી રીતે સરખા હોય તો એ કુટુંબમાં સાથે ભેગા થયા હોય તો કેટલાક સંયોગો એ બધાને એક સરખા મળે. આગળ અહીંયા કહે છે કે કોઈ રાજાને ઘરે જન્મે, કોઈ ગરીબના ઘરે જન્મે તો કોઈ ક્યાંય જન્મે, એમ બધા જ પોતાના ઉદયને લઈને આવે છે, પોતાના કર્મને લઈને આવે છે. તેથી તો શાસ્ત્રમાં આવે છે ને, ગુરુદેવ પણ કહે છે કે આત્માનું કરી લે, આત્માનું કરી લે. દરેકે પોતે પોતાના આત્માનું કરવાનું છે. કોઈ કોઈનું કાંઈ કરી દે એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. જન્મ મરણ કરતા કરતા અનંત ભવ થયા, તેમાં કોઈ મનુષ્ય ભવ પામે તે પોતાના પરિણામથી પામે, અને કોઈ દેવ થાય કે નારકી થાય કે ઢોર થાય એટલે તિર્યંચમાં જાય તો પણ તે પોતે પોતાના પરિણામથી થાય. તેમાં કોઈ કોઈનું કરી શકતો નથી, કોઈ કોઈનું કાંઈ કરી શકે નહીં. પોતાના પરિણામથી જ એની એવી ગતિ થાય. જેવા ભાવ કરે છે એવા ભાવબંધ અને પછી એવા દ્રવ્યબંધ થાય છે. એનો કર્મબંધ જે છે તેનો સ્થિતિબંધ જે પ્રમાણે હોય એ વખતે એના ઉદયો વગેરે આવે, જેવો અનુભાગ હોય એ પ્રમાણે એની તીવ્રતા પણ હોય, અને જેવા ભાવ કર્યા એ પ્રમાણે એની પ્રકૃતિ પણ એવી હોય, અને જેટલો વખત જે રીતે કર્યા છે બાંધ્યું છે તે રીતે એનો પ્રદેશ બંધ એટલા પ્રમાણમાં એવા રજકણો પણ આવ્યા હોય. એટલે પ્રકૃતિ, પ્રદેશ, અનુભાગ અને સ્થિતિ એમ ચાર સહિત કર્મનો બંધ પડે છે. એટલે જુદા જુદા વખતે જીવને એ ઉદયમાં આવે અને જુદો જુદો સમય સુધી એની અસર રહે છે. અત્યારે પુણ્યનો ઉદય વધતો હોય પણ એનો પણ સમય છે, અમુક સમય સુધી રહે, પછીથી એવો પુણ્યનો ઉદય ન રહે. જેમ કે યશ નામ કર્મ છે તો યશ નામ કર્મનો ઉદય પેલા ઘણો હોય, બધા ખૂબ જ માન આપતા હોય, બધું બહુ જ હોય, પછી એ પૂરો થઈ જાય યશ નામ કર્મનો ઉદય. એટલે બહુ કોઈ માન આપે નહીં, કોઈ બોલાવે નહીં, કાંઈ નહીં. એના એ જ વ્યક્તિ એટલા ને એટલા જ વિદ્વાન, એટલું જ બધું હોય, તે છતાં પણ આવું થતું આપણે જોઈએ છીએ ને, જગતની અંદર આવું તો જોવા મળે છે. કોઈને યશ નામ કર્મનો એટલો બધો ઉદય હોય કે એને કાંઈ આવડતું ન હોય, તે છતાં બધા એને ખૂબ માન આપે, જ્યાં જાય ત્યાં બધા એને ખૂબ માન આપે, પગે લાગે, બધું કરે. આપણને આશ્ચર્ય થાય કે આવું કેમ, પણ એવો એનો યશ નામ કર્મનો ઉદય હોય. એટલે એવું તો જગતમાં દેખાય છે આપણને. અને એ ઉદય પૂરો થઈ જાય એટલે પછી કાંઈ રહેતું નથી, કોઈ બોલાવતું નથી, કાંઈ નથી. એની એ જ વ્યક્તિ હોય તો પણ. એટલે કર્મની પ્રકૃતિ, એના ઉદયો, આ બધી વાતને લક્ષમાં રાખવા જેવી છે. અને એને લક્ષમાં રાખી અને ભવિષ્યમાં એવા બંધ ન પડે એ માટેની જાગૃતિ પણ રાખવી, અને જે ઉદય આવ્યા હોય એને પણ એ રીતે લેવા. એમાં કાંઈ વિચલિત થઈ જવાની જરૂર નથી. કાંઈક એવા પ્રસંગો આવ્યા હોય, પ્રતિકૂળતાની એકલી વાત નથી, અસાતા વેદનીની એકલી વાત નથી, પણ બીજું પણ થતું હોય છે. યશ નામ કર્મના ઉદયો
અને પાછલી જિંદગીમાં મોટા ભાગે પાપના ઉદયો બાકી રહ્યા હોય, પુણ્યના ઉદયો લગભગ પૂરા થઈ ગયા હોય, એટલે આવું બધું જોવા મળે. પણ એથી કરીને પોતે કઈ બદલાઈ ગયો છે? પોતે તો ત્રિકાળ ભગવાન આત્મા એનો એ જ રહ્યો છે. આ તો બધું કર્મનું નાટક ચાલ્યા કરે છે. એમાં કોઈ વ્યક્તિ નાટકની મંડળીમાં રહ્યો હોય અને એમાં એ લોકો દર અઠવાડિયે જુદા જુદા નાટક ભજવતા હોય, તો કોઈ નાટકમાં એ રાજા થયો હોય અને કોઈ નાટકની અંદર એ મજૂર પણ થાય, કોઈ નાટકની અંદર એ સ્ત્રી પણ થાય, કોઈ નાટકમાં એ બાવો પણ થાય. એથી શું થઈ ગયું? એ તો એનો એ જ છે ને, એ તો એનો એ જ છે. એવી રીતે આ જે ભવના ભ્રમણ થઈ રહ્યા છે એ બધું એક પ્રકારે નાટક છે. પોતે જેવા ભાવ કરે છે એ પ્રમાણે કર્મના બંધ થયા છે, એ પ્રમાણે એના ઉદયો આવે છે તો આવે છે. એથી શું થઈ ગયું? એ વાતને ખૂબ સારી રીતે સમજવાની જરૂર છે. કોઈ મનુષ્ય ભાવ પણ પામે અને એના એવા પરિણામ હોય તો કોઈ દેવ પણ થાય, નારકી પણ થાય અને ઢોર પણ થાય, તો પણ તે પોતાના પરિણામથી થાય. પોતે જેવા ભાવ કર્યા, એવા કર્મ બંધાયા છે, એના એવા ઉદય આવે છે. તેમાં કોઈ કોઈનું કરી શકતો નથી. શુભાશુભ ભાવનો કરનારો તથા તેનું ફળ ભોગવનારો પોતે છે. અને તેનાથી જુદો પડી હું આત્મા શાશ્વત છું, આ તો બધું છે, ના ઉદયો આવી રહ્યા છે, તે છતાંય પોતે તો ભગવાન આત્મા શાશ્વત છે. પોતાનું મૂલ્યાંકન બીજાઓ જે રીતે કરે એ રીતે પોતે ન કરવું. બીજાઓની દ્રષ્ટિમાં પોતાના એવા ઉદયો હોય તો બીજાઓની દ્રષ્ટિમાં પોતે કાંઈ ન હોય, કંઈક બીજી રીતે બીજાઓ પોતાનું મૂલ્યાંકન કરતા હોય, ગમે તે રીતે કરતા હોય, પણ છતાંય હું આત્મા શાશ્વત છું. અહીંયા બેનશ્રી કહે છે કે પોતે તો આ જ નિર્ણય રાખવાનો છે કે હું આત્મા શાશ્વત છું, હું ભગવાન આત્મા છું. ભગવાનના જ્ઞાનમાં હું સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર ભગવાન આત્મા છું. અને આ બધું જે છે એ તો કર્મના ઉદય રૂપે છે. આ તો પર્યાય છે, શાશ્વત નથી. શાશ્વત શું છે? તો કે હું આત્મા, શુદ્ધ આત્મા શાશ્વત છું. અહીંયા એ વાત મૂકી છે. અને આ બીજું બધું જે છે તે શું છે? તો કે છે કે શુભાશુભ ભાવ પહેલા કર્યા હતા અને એવા કર્મ બંધાયા હતા, એનું ફળ છે. અને એ ફળનો ભોગવનારો પોતે છે. અને તેનાથી એ ફળ જે આવ્યા, કર્મના ઉદયો આવ્યા, એનાથી જુદો પડી હું આત્મા શાશ્વત છું, મારામાં આનંદ છે, એમ આત્માને જાણનારો પણ પોતે છે. અને એમ એને જાણવું જોઈએ કે હું આત્મા શાશ્વત છું, મારામાં આનંદ છે, એમ આત્માને જાણનારો પણ પોતે છે. આત્માને ઓળખનારો મોક્ષને પામે છે. આત્માને ઓળખનારો, આત્માની અનુભૂતિ કરનારો મોક્ષ માર્ગમાં પદાર્પણ કરી અને છેવટે પૂર્ણ મુક્ત દશાને પ્રાપ્ત કરે છે, સિદ્ધત્વને પ્રાપ્ત કરે છે. અંતરમાં ભેદ જ્ઞાન કરીને એમ જાણે કે શરીર જુદું અને હું જુદો, સંકલ્પ વિકલ્પ થાય તે હું નહીં, સંકલ્પ વિકલ્પ થાય તે નહીં, એ મારું સ્વરૂપ નથી. જાણનારો હું આત્મા કોઈનું કરી શકું નહીં, કોઈનું કાંઈ કરી શકું નહીં, તો મુક્તિની દશા અંતરમાં પ્રગટે છે. આવો વિકલ્પ ઉઠે અને એવો પ્રયત્ન થાય, એવો નિર્ણય થાય, તો પછી આગળ વધી અને મુક્તિની દશા અંતરમાં પ્રગટે છે. જિનેન્દ્ર ભગવાન અને ગુરુ ઉપદેશ આપે પણ પુરુષાર્થ પોતાને કરવાનો રહે છે. પોતાનો પુરુષાર્થ તો પોતાને કરવાનો છે. કોઈ કોઈનું કાંઈ કરી શકતું નથી. આત્માની સાધના પણ સ્વયં પોતે કરે છે, પોતે જ કરવાની છે. આત્માની સાધના, સ્વરૂપની અનુભૂતિ, સ્વાનુભૂતિ પણ પોતે જ કરવાની છે. એનો પુરુષાર્થ પણ પોતે જ કરવાનો છે. એમાં કોઈ કાંઈ કરી દેતું નથી. સમજવાનું છે કે આ જીનવાણી મળી, આ બધું મળ્યું એટલે બધી જ અનુકૂળતાઓ છે, તો હવે એવી અનુકૂળતાઓ મળી છે તો પોતે એવો પુરુષાર્થ કરવો જોઈએ. અને એમ આત્માની સાધના પણ સ્વયં પોતે કરે છે. તો એ 616મા પ્રશ્નનું સમાધાન થયું. એ પછી પ્રશ્ન છે, ક્રમબદ્ધ પર્યાય માનવાથી પુરુષાર્થ ઉડી જાય છે, તે સાચું છે?
ક્રમબદ્ધ પર્યાયનો પૂરેપૂરો સરખી રીતે સ્વાધ્યાય કર્યો નથી ને એટલે આવો પ્રશ્ન છે. ઘણાને મનમાં એમ છે, એમને ક્રમબદ્ધ બોલ્યા કરે એટલે ક્રમબદ્ધ તો પર્યાય થાય છે, પુરુષાર્થ વિના થાય છે. કોઈ પણ કાર્ય થાય છે તો 5 સમવાય પૂર્વક થાય છે. સમાધાનમાં પૂજ્યબેન શ્રી કહે છે, ગુરુદેવે તો ક્રમબદ્ધ પર્યાય વિશે ખૂબ સમજાવ્યું છે, ખૂબ, અને આપણે પણ એના સ્વાધ્યાય ઘણા કર્યા છે. ક્રમબદ્ધ પર્યાય પર પૂજ્ય ગુરુદેવના પ્રવચનો ના સ્વાધ્યાય આપણે ઘણા કર્યા છે. ધર્મ ધ્યાન આરાધનાની અંદર એ આપણે કર્યું છે. અહીંયા કહે છે કે જે ક્રમબદ્ધ છે તે પુરુષાર્થ પૂર્વક છે, પુરુષાર્થ વિના છે. ક્રમબદ્ધ તો પર્યાયની વાત કરી, તો એ પર્યાય પણ એ પુરુષાર્થ પૂર્વક છે. ક્રમબદ્ધ જે યથાર્થ માને તેમાં પુરુષાર્થ આવી જાય છે, એ જ પુરુષાર્થ છે. ક્રમબદ્ધનું સાચું સ્વરૂપ સ્વીકારવું એ મોટામાં મોટો પુરુષાર્થ છે. અને એવું જયારે એવો નિર્ણય થાય છે એની દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ જાય છે. ક્રમબદ્ધનો સાચો નિર્ણય જેને થાય એની દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ જાય છે. ક્રમબદ્ધ સાચું માન્યું ત્યારે કહેવાય કે જેમાં પુરુષાર્થ સાથે હોય તો માન્યું છે. પુરુષાર્થ પૂર્વકનું ક્રમબદ્ધ છે, પુરુષાર્થ વિના કઈ ક્રમબદ્ધ છે એમ નથી. આમ જ થવાનું છે તેવો નિર્ણય પુરુષાર્થનું બળ અને પરાક્રમ સૂચવે છે. એમાં પુરુષાર્થની વાત છે. પુરુષાર્થ પૂર્વક ક્રમબદ્ધ ન માને તો તે ક્રમબદ્ધને માનતો જ નથી, એ ક્રમબદ્ધને સમજ્યો જ નથી. ક્રમબદ્ધની આખી વાત ગુરુદેવે જે કરી છે એ આખી જુદી વાત છે. એ દ્વારા સર્વજ્ઞતાના નિર્ણય દ્વારા એ ક્રમબદ્ધનો પહેલો વિચાર જે છે સામાન્યપણે શરૂઆત કરે એટલે સર્વજ્ઞતાના નિર્ણય દ્વારા, સર્વજ્ઞ પરમાત્માના નિર્ણય દ્વારા એવો નિર્ણય કરે છે. બધું ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે તો ક્યાંથી આવે? વસ્તુ સ્વરૂપ બધી પર્યાયો નિશ્ચિત હોય, નક્કી હોય તો જ આવે, એમ કરીને એવો નિર્ણય કરે. અને પછી બધી ક્રમબદ્ધ પર્યાયો થાય છે, એવો નિર્ણય થાય તો પછી કે એને એ સાથે નિર્ણય થતો જાય કે અકર્તા ભાવનો, એ પોતે એમાં કાંઈ કરી શકતો નથી. પરિણામો જે થવા યોગ્ય છે તે જ થશે. અને જ્યારે એવું પરનું અકર્તાપણું પોતાને નિશ્ચિત થઈ જાય એટલે પછી પોતાની દ્રષ્ટિ સ્વ તરફ વળી જાય. એટલે આ રીતે ક્રમબદ્ધમાં જેને ક્રમબદ્ધનો સાચો નિર્ણય થયો છે એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ વળી જાય છે, અને એ સાચો એનો પુરુષાર્થ છે, અને એ ક્રમબદ્ધમાં થાય છે. અહીંયા આ ક્રમબદ્ધની વાતને બહુ ટૂંકાણમાં બેનશ્રીએ સમજાવી. પેલા ભાઈને સમજ નથી, એમને ખૂબ અભ્યાસ કરવાની જરૂર છે. ક્રમબદ્ધ પર્યાયનો સાચી રીતે 5 સમવાય પૂર્વક બધી વસ્તુને સમજવી જોઈએ. ક્રમબદ્ધમાં 5 સમવાયની વાતને સાથે ન સમજે તો ક્રમબદ્ધનો વિચાર અધૂરો છે. સર્વજ્ઞતાને સાથે ન સમજે તો પણ ક્રમબદ્ધનો વિચાર એનો અધૂરો રહી જાય છે. અકર્તા ભાવને પણ સાથે ક્રમબદ્ધમાં ન સમજે તો પણ એ ક્રમબદ્ધ પર્યાયને પૂરેપૂરું સમજ્યો નથી. એટલે અનેક પાસાઓ ક્રમબદ્ધ પર્યાયના છે. બધા પાસાઓથી ક્રમબદ્ધ પર્યાયનો સાચો નિર્ણય કરવો જોઈએ. તો એ 617માં પ્રશ્નનું સમાધાન થયું. એ પછી પ્રશ્ન છે, પોતાની શુદ્ધ પર્યાય સાથે તત્પણું ઘટે કે અતત્પણું ઘટે છે? પોતાની શુદ્ધ પર્યાય, ભાઈએ શુદ્ધ પર્યાય લઈને વાત પૂછી છે. પોતાની શુદ્ધ પર્યાય સાથે તત્પણું ઘટે કે અતત્પણું ઘટે છે? પર્યાય છે અને શુદ્ધ પર્યાય છે એટલે પોતાની છે, એમાં તત્પણું પણ છે અને અતત્પણું પણ છે, બંને વાત છે. અને બેનશ્રી એ વાત સમજાવી છે કે પોતાની શુદ્ધ પર્યાય સાથે તત્પણું પણ છે અને અતત્પણું પણ છે. શુદ્ધ પર્યાય રૂપે આત્મા પરિણમે છે તે તત્પણું છે. શુદ્ધ પર્યાય રૂપે આત્મા પરિણમે છે તે તત્પણું છે. અને પર્યાય જેટલો આત્મા નથી, અર્થાત આત્મા તો અખંડ છે. આત્મા તો અખંડ છે, નિત્ય છે, ત્રિકાળ છે, ધ્રુવ છે. જ્યારે પર્યાયનું સ્વરૂપ તો ક્ષણ પૂરતું છે, માટે પર્યાય સાથે અતત્પણું છે. એ અપેક્ષાએ અતત્પણું છે. આમ પોતાની પર્યાય છે માટે તત્પણું, અને પર્યાય ક્ષણ પૂરતી છે માટે અતત્પણું છે. બહુ ટૂંકમાં સરસ રીતે વાત સમજાવી દીધી.
618માં પ્રશ્નનું સમાધાન થયું. શુદ્ધ પરિણામ એ જીવના છે. જીવ સ્વભાવથી શુદ્ધ છે, આત્મા સ્વભાવથી શુદ્ધ છે, અને એવા શુદ્ધ પરિણામ થાય છે તો જીવને અનુસરીને થાય છે. એ નિર્મળ પરિણામ એ એના છે. પણ અધ્યાત્મની અંદર એવા નિર્મળ પરિણામ જે છે એને અધ્યાત્મમાં તો એને પણ વ્યવહાર કહી દેવામાં આવ્યો છે. એ વાત પણ ગુરુદેવે બહુ સરસ રીતે સ્પષ્ટ સમજાવી છે. નિશ્ચય શું છે તો પોતાનું સ્વરૂપ નિશ્ચય છે, અને એને અનુસરીને થતા નિર્મળ પરિણામ, રત્નતરીના પરિણામ, તો કે છે કે એ પણ વ્યવહાર છે. આ અધ્યાત્મનો વ્યવહાર બતાવ્યો છે. અધ્યાત્મમાં આવો જ વ્યવહાર હોય છે. તો 618માં પ્રશ્નનું સમાધાન થયું. હવે એના પછીનો પ્રશ્ન છે 618માં પ્રશ્નના સમાધાન પછી, स्थूल उपयोग को सूक्ष्म करके भीतर जाने की विधि क्या? स्थूल उपयोग को सूक्ष्म करके भीतर जाने की विधि क्या? કહે છે ને સૂક્ષ્મ ઉપયોગ કર. समाधाનમાં बेंत्री કહે છે કે विधि तो अपने को करनी है, स्थूल उपयोग को सूक्ष्म करने के लिए अंतर में जाना. अंतરમાં સૂક્ષ્મ ઉપયોગથી જ જવાય. અનુભૂતિ સૂક્ષ્મ ઉપયોગથી જ થાય. તો આ સૂક્ષ્મ ઉપયોગ શું વસ્તુ છે? સૂક્ષ્મ તો એનું વિશેષણથી એમ જણાવવું છે કે ઉપયોગ એ સ્વ તરફ વળ્યો છે એટલે સૂક્ષ્મ થયો છે. જેને જાણે છે એ વસ્તુ પોતાનું સ્વરૂપ છે, તો એને જાણવા વાળો જે ઉપયોગ છે એને સૂક્ષ્મ ઉપયોગ કહેવામાં આવ્યો છે. બેન્થરી એને સૂક્ષ્મ ઉપયોગ કહે છે, અને શાસ્ત્રની ભાષામાં એને શુદ્ધ ઉપયોગ કહેવાય છે. જ્યારે આત્મા સાથે ઉપયોગ, જ્ઞાન દર્શનના ઉપયોગ જોડાયા છે, એની જ અનુભૂતિ કરી રહ્યા છે, તો એને શુદ્ધ ઉપયોગ કહેવાય છે. અને બેન્થરી એને સૂક્ષ્મ ઉપયોગ કહે છે. તો કે છે કે સ્થૂલ ઉપયોગ કો, બહારમાં પદાર્થોને જે જાણે છે તો તે વખતે જે ઉપયોગ છે એને સ્થૂળ ઉપયોગ કહેવાય. ઉપયોગ એટલે લક્ષ્ય. स्थूल उपयोग को सूक्ष्म करने के लिए अंतर में जाना, स्वभाव को पिछानना, स्वभाव ने जानवो, अपना मार्ग अपने हाथ में है, बाह्य दृष्टि करने से उपयोग स्थूल हो जाता है. आत्मा सिवाय बहाરમાં કોઈ પણ નું લક્ષ્ય કરે તો એ ઉપયોગને સ્થૂળ ઉપયોગ જ કહેવાય. ભલે એ સમોસણમાં બેઠો હોય અને સાક્ષાત ભગવાનની વાણી સાંભળતો હોય તો પણ એ ઉપયોગ જે છે તે સ્થૂળ ઉપયોગ છે. પણ એ વાણી સાંભળી અને પછી પુરુષાર્થ કરી અને સ્વરૂપ તરફ વળી જાય અને સહાનુભૂતિ કરે ત્યારે એનો ઉપયોગ જે છે એને સૂક્ષ્મ, એને શુદ્ધ ઉપયોગ કહેવામાં આવે છે. बाह्य दृष्टि करने से उपयोग स्थूल हो जाता है और भीतर में दृष्टि करने से, स्वभाव को ग्रहण करने से उपयोग सूक्ष्म होता है. એ વખતે શેને ગ્રહણ કરે છે એ પ્રમાણે એ ઉપયોગને સ્થૂળ કે સૂક્ષ્મ કહેવામાં આવે છે. વસ્તુ તો એમ છે, કઈ એવી રીતે વાત નથી કે આ ઉપયોગને હવે હું સૂક્ષ્મ કરું. જેમ કે આ હું સ્થૂળપણે જોઉં છું અને માઇક્રોસ્કોપમાં જોઉં તો સૂક્ષ્મ વસ્તુ દેખાય, એવી રીતે કોઈ વાત નથી. એમ ઉપયોગ સૂક્ષ્મ નથી થતો. પણ ઉપયોગની દિશા પલટાવવી અને જ્યારે એ આત્મા સાથે જોડાય છે ત્યારે એ ઉપયોગને શુદ્ધ ઉપયોગ કહેવાય છે. એને જ બેન્થરી સૂક્ષ્મ ઉપયોગ કહે છે. એટલે સ્વરૂપ તરફ વળી જવું, એની મૂળ તો વાત કહી છે. बाह्य दृष्टि करने से उपयोग स्थूल हो जाता है और भीतर में दृष्टि करने से, स्वभाव को ग्रहण करने से उपयोग सूक्ष्म होता है. स्वभाव में गहरा जाने से उपयोग सूक्ष्म होता है. प्रज्ञा छीनी से स्वभाव को ग्रहण करे, प्रज्ञा छीनी से स्वभाव को ग्रहण करे. प्रज्ञा छीनी એટલે જ્ઞાન દ્વારા, જ્ઞાન રૂપી એ છીણી દ્વારા સ્વ અને પરને જુદા પાડી દે છે, એવું ભેદ જ્ઞાન કરે છે અને સ્વભાવ તરફ વળી જાય છે. સ્વભાવને ગ્રહણ કરે તો ઉપયોગ सूक्ष्म होता है और वह
बाहर जाता है तो स्थूल होता है. 619 પ્રશ્નનું સમાધાન થયું. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ 619 પ્રશ્નના સમાધાન સુધી.